આત્મહત્યા કરી રહ્યો છું, મારા બૈરી છોકરાને હું નોધારા મૂકી રહ્યો છું એની વાહે આ મારી જિંદગી બરબાદ કરી મૂકી છે એની। મિત્રો, સુરતમાં એક રેસ્ટોરન્ટ માલિકે તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે। જો કે આ રેસ્ટોરન્ટ માલિકે આપઘાત કરતા પહેલાં બનાવેલા વિડીયોમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે। મિત્રો, મળતી માહિતી પ્રમાણે પાસોદરા વિસ્તારમાં 48 વર્ષીય યોગેશભાઈ જાવિયા પરિવાર સાથે રહેતા હતા અને પરિવારમાં પત્ની અને પુત્ર છે। યોગેશભાઈ સુરતમાં વરાસા વિસ્તારમાં આવેલા મિની બજાર ખાતે રેસ્ટોરન્ટ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા। એ દરમિયાન તેમના રેસ્ટોરન્ટમાં એક મહિલા કામ કરતી હતી, જેના સંપર્કમાં તેઓ આવ્યા હતા અને તે જ મહિલા દ્વારા યોગેશભાઈને ફસાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મિત્રો, યોગેશભાઈ છેલ્લા 2 મહિનાથી રેસ્ટોરન્ટમાં કામ કરતી મહિલા સાથે 2 મહિના પહેલાં ભાગી ગયા હતા અને 5 દિવસ પછી મહિલા પરત પોતાના ઘરે પહોંચી ગઈ હતી, જ્યારે યોગેશભાઈ ઘરે આવ્યા નહોતા। આ દરમિયાન મહિલાના જેઠાણી દ્વારા યોગેશભાઈ પાસે 5 લાખ રૂપિયા મંગાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ યોગેશભાઈએ તેમના અંતિમ વિડીયોમાં કર્યો છે। નૈના અનુ ઝાલા મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અનુ ઝાલા ચારેયની એવી સજા થવી જોઈએ કે મારા મોતના જિમ્મેદારી 4 જ છે બસ।